નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2માં ચેપ્ટર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સ્વાધ્યાય 2.1નો દાખલા નંબર 7 જોઈશું, જે થોડો ઘણો ઉદાહરણ 5ના જેવો જ છે, જેમાં ઉદાહરણ 5માં પણ સંભાવના વિતરણ આપણે બનાવવાનું હોય છે, જ્યારે અહીં પણ સંભાવના વિતરણ મેળવવાનું છે તથા પસંદગી પામેલ દડામાંથી લાલ રંગના દડાની અપેક્ષિત સંખ્યા એટલે કે આપણે મધ્યક એટલે કે E ઓફ X પણ મેળવવાનો છે. હવે આપણે રકમ વાંચીએ કે એક પેટીમાં ચાર લાલ અને 2 વાદળી રંગના દડા છે. તો 4 લાલ અને 2 વાદળી એક સાથે યાદચ્છિક રીતે 3 દડા પસંદ કરવામાં આવે છે. તો ટોટલ 6 દડા છે. તો n બરાબર 6C3 એટલે કે 6 દડામાંથી 3 દડા યાદચ્છિક રીતે પસંદ કરેલ છે. તેથી 6 ગુણ્યા 5 6C3 એટલે કે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 અને 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કે 3 દુ 6 2 કટ થઈ જશે એટલે 4 પંચા 20. તો n બરાબર થશે 20. હવે આપણને કહ્યું છે કે જો x એ પસંદ કરેલ દડામાંથી મળતા લાલ રંગના દડાની સંખ્યા દર્શાવે તો x નું સંભાવના વિતરણ મેળવો. તો લાલ રંગના કુલ આપણી જોડે 4 દડા છે. એનો મતલબ આપણે x બરાબર 0 1 2 3 અને 4 ટોટલ આ રીતે પસંદગી કરી શકીએ છીએ. તો સૌ પ્રથમ x બરાબર આપણે લઈએ 0. તો 0 લાલ રંગના દડા, x એ લાલ રંગના દડાની સંખ્યા દર્શાવે છે. જો x બરાબર 0 લઈએ તો એનો મતલબ બાકીના બધા દડા જે હશે એ વાદળી રંગના હશે, પરંતુ અહીં 3 દડા યાદચ્છિક રીતે પસંદ કરવાના છે, જ્યારે વાદળી રંગના દડા 2 જ છે. તેથી x બરાબર 0 એ લાલ રંગના દડા ન હોવાથી અને વાદળી રંગના કુલ 2 જ દડા હોવાથી અશક્ય ઘટના છે. હવે ત્યારબાદ x બરાબર 1ની સંભાવના શોધીએ, એટલે કે P ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે એક દડો લાલ અને બાકીના દડા 2 વાદળી એટલે કે 2 દડા વાદળી. તો ટોટલ 3 દડા થશે. જ્યારે અગાઉ જે ઘટના જોઈ એમાં એક દડો 0 લાલ થઈ જશે તો બાકીના 2 વાદળી થશે, પરંતુ આપણે યાદચ્છિક રીતે તો 3 દડા પસંદ કરવાના છે, તો આપણે તો 2 જ કરી શકીશું. તેથી આ ઘટના અશક્ય છે. જ્યારે અહીં એક દડો લાલ અને 2 દડા વાદળી, તો ટોટલ 3 દડા. તો ટોટલ લાલ દડા છે આપણી જોડે 4 એટલે કે 4C1 અને એટલે કે ગુણાકાર, અને વાદળી દડા આપણી જોડે 2 છે અને 2માંથી 2 પસંદ કરીશું એટલે કે 2C2 અને n એટલે કે 6C3 જે આપણે અગાઉ શોધેલ છે કે 20 છે. હવે 4C1ની વેલ્યુ થશે 4 અને 2C2ની વેલ્યુ થશે 1. 4C1 હશે અથવા કોઈપણ સંખ્યા સાથે 1 પસંદ કરવામાં આવશે તો એની એ જ વેલ્યુ આવશે, તથા 2C2 તો n અને r સેમ હશે ત્યારે એની વેલ્યુ 1 થશે, ડિવાઈડ બાય 40. તો આપણો આન્સર આવશે 4/20. ત્યારબાદ P ઓફ x બરાબર 2 એટલે કે લાલ રંગના 2 દડા હોય ત્યારે, તો 2 દડા લાલ અને 1 વાદળી. તો લાલ દડા ટોટલ 4 હતા, તો 4C2 અને એટલે ગુણાકાર, અને 1 વાદળી, તો વાદળી દડા 2 હતા આપણી જોડે, તો 2C1 ડિવાઈડ બાય 6C3.
તો ફોર C2 તો ફોર C2ની વેલ્યુ થશે 4 ગુણ્યા 3 એન્ડ 2:1 ગુણ્યા 2C1, એટલે કે જ્યારે નીચે 1 હોય ત્યારે એની એ જ વેલ્યુ આવશે 2 તથા નીચે 20. તો અહીં 2 દુ 4 અને 3 દુ 6 દુ 12, એટલે કે આપણો આન્સર આવશે 12/20. ત્યારબાદ x બરાબર 2 પછી p ઓફ x બરાબર 3, એટલે કે 3 દડા લાલ રંગના હોય તો 3 દડા લાલ રંગના હોય એનો મતલબ એમ થયો કે 4 દડા જે હતા તો 4C3 લાલ રંગના 4 દડા, અને જે બાકીના હતા એ તો 2C0 વાદળી રંગમાંથી કોઈ પણ દડો નહીં, એટલે 0 લખી દઈએ, અથવા નહીં લખો તો પણ ચાલશે, ડિવાઈડ બાય 20. તો 4C3ની વેલ્યુ તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 2 ગુણ્યા 1, એટલે કે આ બે ઉડી જશે અને નીચે હતા 20, તો 4/20 આપણો આન્સર આવશે. હવે x બરાબર 3 પછી x બરાબર 4, પરંતુ જ્યારે x બરાબર આપણે 4 લઈએ તો 4માંથી 4 દડા પસંદ કરવાના હોય, જ્યારે અહીં તો યાદચ્છિક રીતે 3 જ દડા પસંદ કરવાના છે. તેથી આપણા કોષ્ટકમાં 3 જ વેલ્યુ આવશે, x બરાબર 1, x બરાબર 2 અને x બરાબર 3. તો હવે આપણે કોષ્ટક બનાવીએ કે x ઇક્વલ ટુ x, જ્યાં x બરાબર 1, 2 અને 3 જે લાલ રંગના દડા સૂચવે છે, તથા સંભાવના એની જે આપણે શોધેલ છે એટલે કે p ઓફ x, તો p ઓફ x એટલે કે x બરાબર 1ની વેલ્યુ આપણે શોધી હતી 4/20, x બરાબર 2ની વેલ્યુ હતી 12/20 અને x બરાબર 3ની વેલ્યુ હતી 4/20. તો આપણે લખીશું 4/20, 12/20 અને 4/20. હવે આપણને પૂછ્યું છે કે અપેક્ષિત સંખ્યા શોધો, એટલે કે e ઓફ x. તો e ઓફ x નું સૂત્ર આપણે લખીશું કે e ઓફ x ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x ઇન્ટુ px. તો સૌપ્રથમ આપણે x ઇન્ટુ px શોધવું પડશે, તેથી આપણે કોષ્ટકમાં શોધી દઈશું x ઇન્ટુ px. હવે 4 ગુણ્યા 1 એટલે કે 4/20, 12 ગુણ્યા 2 એટલે 12 દુ 24/20, 4 તરી 12 એટલે કે 12/20. હવે સિગ્મા x ઇન્ટુ px, તો સિગ્મા x ઇન્ટુ pxની વેલ્યુ થશે આ બધાનો સરવાળો. તો આ બધાનો સરવાળો કરીશું, બધાની નીચે 20 છે તેથી નીચે 20 જ રહેશે, અને સરવાળો કરીશું 24 અને 4 28, 29 30 ને 10 40. તો 40/20 સિગ્મા x ઇન્ટુ px આવશે. તો આપણે લખીશું 40/20 અને 0 0 કટ, 2 દુ 4, તો e ઓફ x આપણો થશે 2.